અંદર સંભવિત રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજારોની સંખ્યામાં અને એક સાથે ગરીબ વર્ગના અને કલેક્ટરશ્રીને માન્ય એસપી સાહેબ અમે બીજી પણ અમને આશંકા છે કે આ ફોર્મ સોફ્ટવેરના માધ્યમથી છપાણા હોય, કદાચ ચૂંટણી પંચના કાર્યાલયની અંદર જ પણ આ ફોર્મ છપાણા હોય તો પણ કહી શકાય નહીં. આ સમગ્ર બાબત તપાસનો વિષય હોય. અમે કલેક્ટરશ્રીને અને એસપી સાહેબને વિનંતી કરી છે કે જે લોકો આ ષડયંત્રની અંદર સામેલ હોય, જેણે આ બોગસ ફોર્મ છાપ્યા હોય એ તમામની સામે ફોજદારી કાર્યવાહી કરવાનું એલાન કર્યું છે. અને જો 13 તારીખ સુધીની અંદર જો ફોજદારી કાર્યવાહી નહીં આવે, સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યક્રમ આપીશું. ચાહે એની કોઈ પણ અમલથી ચૂકવવી પડે અમે કિંમત ચૂકવવા તૈયાર છીએ, પરંતુ અમે આ ષડયંત્રકારી આ ગુનેગારોને અમે છોડવાના કોઈ હજારોની સંખ્યામાં ભારતનો તિરંગો જે લોકો આ ષડયંત્રમાં સામેલ હોય, જે ભાજપના કાર્યકરો અને જો એમને બચવું હોય એ પોતે પોતાનું એફિડેવિટ કરી અને પોલીસને પહોંચાડે કે ભાઈ અમારા નામનો દુરુપયોગ કોણે કર્યો છે, અમારા નામે કોણે ફોર્મ ભર્યા છે, એ બધી જ માહિતી પોલીસ પોતે તપાસ કરે. એ જ અમારી માંગણી છે. અને આવનારા 13 તારીખે અમે લોકો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રોડ ચક્કાજામ કરવાના છીએ અને કદાચ ગુજરાત પણ આની સાથે જોડાય તો નવાઈ નહીં.